આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરી હતી એ હતી લંબાઈનું માપન. આપણે જોયું કે જુદી જુદી ભૌતિક રાશિઓનું માપન જુદી જુદી રીતે થઈ શકે છે. તો માપનની બેઝિક બે રીતો હતી. એક હતી પ્રત્યક્ષ માપન અને બીજી હતી પરોક્ષ માપન. મેં તમને એવું સમજાવેલું કે પ્રત્યક્ષ માપનમાં આપણે જે તે સાધનમાં ડાયરેક્ટ રીડિંગ લઈએ છીએ અને એ રીડિંગ પરથી તમે લંબાઈનું અથવા કોઈ બી ભૌતિક રાશિ જેનું તમે માપન કર્યું છે એના વિશે વાત કરી શકો છો. આપણે એક ઉદાહરણ પણ જોયેલું કે લંબાઈના માપન માટે આપણે મીટર પટ્ટી વાપરી શકીએ અથવા વર્નિયર કેલિપર્સ વાપરી શકીએ. આ બધી પ્રત્યક્ષ માપનની રીતો હતી. પણ હવે જે રીત વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ પરોક્ષ માપનની એક રીત છે. લંબાઈના કિસ્સામાં પરોક્ષ માપનની રીત જે આપણે લઈ રહ્યા છીએ એનું નામ છે દ્રષ્ટિ સ્થાનભેદની રીત. હવે ખાસ યાદ રાખવાનું કે આ રીત મોટા અંતરોના માપન માટે વપરાતી રીત છે. મોટા અંતરો મતલબ નાનું મોટું એનું કોઈ સ્પેસિફાઈડ માપ નથી હોતું, પણ અહીંયા આપણે મોટા અંતરો એનો અર્થ એવો કરવાનો છે કે ખૂબ મોટા અંતરો, જેમ કે કોઈ ગ્રહનું પૃથ્વીથી અંતર. આપણે હમણાં જોઈશું કે ગ્રહનું પૃથ્વીથી અંતર સારું એવું મોટું હોય છે. અવકાશીય અંતરો ખૂબ મોટા હોય છે. તો આપણે અવકાશીય અંતરોના માપન માટે હવે દ્રષ્ટિ સ્થાનભેદની રીત લઈશું. તો પહેલા વહેલો મુદ્દો તો એ છે કે દ્રષ્ટિ સ્થાનભેદ શબ્દનો અર્થ શું? તો જવાબ એવો મળે છે કે દ્રષ્ટિના કારણે, આપણી દ્રષ્ટિ ક્ષમતા, દ્રષ્ટિ મર્યાદાના કારણે કોઈ એક જ પદાર્થના બે જુદા જુદા સ્થાન વચ્ચે ભેદ એટલે કે તફાવત જોવા મળે. તો એને આપણે નામ આપ્યું છે દ્રષ્ટિ સ્થાનભેદની રીત. આ તફાવત પરથી તમે જે માપન કરી શકો, ઇંગ્લિશમાં પેરેલેક્સ મેથડ. હવે આપણે એ જોઈએ કે દ્રષ્ટિ સ્થાનભેદની રીતમાં એક્ઝેક્ટલી દ્રષ્ટિ સ્થાનભેદ વર્ડનો ફિઝિકલી મિનિંગ શું છે. ધારો કે મારી જોડે અત્યારે આ માર્કર પેન છે. હું એને આ રીતે સ્ટ્રેટ હાથ રાખીને મારી સામેની દિશામાં લંબાવીશ. પહેલા હું આ આંખ બંધ કરીને જોઈશ તો મને માર્કર પેનની પાછળ એક્ઝેક્ટ સીધમાં કંઈક વસ્તુ દેખાશે. હવે હું આ આંખ બંધ કરીને જોઈશ તો પાછું મને માર્કર પેનની એક્ઝેક્ટ સીધમાં કંઈક વસ્તુ દેખાશે. તો આપણે જુદા જુદા બે અવલોકન સ્થાન લીધા, જુદી જુદી બે જગ્યાએથી અવલોકન કર્યું એવું કહી શકો ફિઝિક્સની ભાષામાં. અહીંયા બે અવલોકન સ્થાન મારી બંને આંખો છે, વારાફરતી, એક સાથે નહીં. તો બે અવલોકન સ્થાન વચ્ચેનું જે અંતર હોય એને આપણે નામ આપ્યું છે બેઝિસ, એટલે કે પાયો. હવે મને માર્કર પેનની પાછળ જે બે વસ્તુઓ દેખાતી હતી વારાફરતી એક એક આંખ બંધ કરવાથી, એમાં ખૂણાનો કંઈક ડિફરન્સ પડે. મતલબ પેલી વસ્તુ કદાચ અહીંથી આમ સ્ટ્રેટ લાઈન હતી અને બીજી વસ્તુ થોડી આમ હતી ને, એ પણ મને દેખાતી હતી. તો જુદા જુદા બે અવલોકન સ્થાનેથી એક જ વસ્તુનું આપણે અવલોકન કરીએ ત્યારે વસ્તુનું સ્થાન નિશ્ચિત છે, પણ આપણે જે બે જુદા જુદા અવલોકન સ્થાન લીધા ત્યાંથી મને એનું સ્થાન બદલાતું દેખાયું. તો મારી દ્રષ્ટિ ક્ષમતાના કારણે, હ્યુમન્સની, કોઈ પણ વ્યક્તિની દ્રષ્ટિ ક્ષમતાના કારણે વસ્તુના સ્થાનમાં કંઈક ભેદ પડ્યો, કંઈક તફાવત પડ્યો, અને એટલે આપણે એને નામ આપ્યું છે દ્રષ્ટિ સ્થાનભેદની રીત. હવે ધારો કે બે અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો હું લઈ લઉં છું થીટા. તો દ્રષ્ટિ સ્થાનભેદની રીત મુજબ
આપણે ગણતરી કરતા હોવાથી આ થીટાને આપણે નામ આપ્યું છે દ્રષ્ટિ સ્થાનભેદ કોણ. આપણે જે ઇક્વલ્સ ટુ ના બદલે 3 લીટાની નિશાની કરેલી છે, આ ઇક્વલ્સ ટુ માં 2 જ લીટા હોય, 2 આડા લીટા. અહીંયા 3 છે એટલે ધ્યાન રાખજો. આ 3 લીટાનો અર્થ એવો છે કે થીટાનો મીનિંગ આ છે. બરાબર, મેથેમેટિકલી ઇક્વલ હોય ને તો તમે ઇક્વલ્સ ટુ મૂકો વચ્ચે. જેમ કે થીટા બરાબર સપોઝ 5 ડિગ્રી, અહીંયા એટલું મોટું માપ ના હોય પણ એક્ઝામ્પલ આપું છું. થીટા બરાબર 5 ડિગ્રી લખો એનો મતલબ એવો છે કે થીટાનું મૂલ્ય 5 ડિગ્રી છે. અહીંયા તમે લખ્યું થીટા એટલે દ્રષ્ટિ સ્થાનભેદ કોણ, મતલબ થીટાનો અર્થ દ્રષ્ટિ સ્થાનભેદ કોણ છે, એવો કરી શકાય. હવે આપણી રીત આપણે આગળ વધારીએ. તો હવે આપણે શું કરવું છે, આ રીતનો ઉપયોગ કરીને પૃથ્વીથી કોઈ દૂરના ગ્રહનું અંતર કેટલું છે એ તમારે શોધવું છે. તો તમે પહેલા એક કાલ્પનિક વર્તુળ વિચારી લો. આવું હજુ ઉપર છે વર્તુળ, પણ આપણે સરળતા ખાતર આટલો જ ભાગ ડ્રો કરીએ. તો હું એવું કહી શકું કે આ વર્તુળ પરનું કોઈ ચાપ છે, આટલું અંતર. આ વર્તુળ પરની ચાપ ધારો કે એનું માપ બી છે, સ્મોલ બી. અને ધારો કે આ બે જે અવલોકન સ્થાન છે ને એ પૃથ્વી પરના કોઈ 2 સ્થાનો છે. બરાબર, આ પૃથ્વી પરના 2 સ્થાનો છે. જનરલી પૃથ્વી પરના 2 સ્થાનો તરીકે આપણે વ્યાસાંત બિંદુઓ પ્રિફર કરીએ છીએ. વ્યાસાંત બિંદુઓ પ્રિફર કરવાનું રીઝન એવું છે કે જો આપણે આપણી અનુકૂળતા મુજબ કોઈ પણ 2 બિંદુઓ લઈ શકતા હોઈએ તો 2 વ્યાસાંત બિંદુઓ લઈએ ને તો પહેલી વસ્તુ કે ગ્રહ એક્ઝેક્ટ સેન્ટરમાં આવશે બંને જગ્યાએથી. મતલબ આ ખૂણો બે બાજુ ઇક્વલી ડિવાઈડ થયેલો હશે. પહેલું રીઝન આ છે. બીજું રીઝન એ છે કે જ્યારે તમે વ્યાસાંત બિંદુઓ ધારો ત્યારે તમારે પાયો માપવાની જરૂર નથી રહેતી. પાયાના જે 2 સ્થાન છે અવલોકન સ્થાનો, એ 2 વચ્ચેનું અંતર તમે ઓલરેડી જાણો છો પૃથ્વીના વ્યાસ જેટલું છે. મતલબ કે ધારો કે હું એવું કહી શકું કે આ અવલોકન કરવું હોય ને તો આ રીતે આ પૃથ્વી છે. તો મેં પૃથ્વી પરના 2 સ્થાનો લીધા. હવે મેં આ એક કાલ્પનિક વર્તુળ વિચાર્યું છે. એ વર્તુળ માટે હું એવું કહી શકું કે ત્રિજ્યાનું મૂલ્ય આ છે ડી. અને આપણે જેનું અવલોકન કર્યું એ વસ્તુ શું હતું, અતિ દૂરનો કોઈ ગ્રહ હતો. તો ગ્રહ જે છે એ કાલ્પનિક વર્તુળના કેન્દ્ર પર રહેલો છે. તો આ કાલ્પનિક વર્તુળનું કેન્દ્ર છે. તો પછી આને તમે ચાપ કહી શકો, બી ને, અને આ ડી ને તમે કહી શકો છો ત્રિજ્યા. હવે આપણે જે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી એ સૂત્ર યાદ કરીએ. તમે આવું કંઈક લખેલું, ખૂણો રેડિયનમાં બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ સૂત્ર પરથી તમે અહીંયા આ દ્રષ્ટિ સ્થાનભેદ કોણ જે છે થીટા, એનું માપ લખો, એનું સૂત્ર લખો. તો થીટા બરાબર શું લખાય, ચાપ એટલે ડી. આપણે જે કાલ્પનિક વર્તુળ વિચાર્યું એ, અને ચાપ એટલે બી. ફરીથી એકવાર યાદ કરાવું છું, આપણે જે કાલ્પનિક વર્તુળ વિચાર્યું એના કેન્દ્ર પાસે આ ચાપ વડે આંતરાતો ખૂણો થીટા છે. એટલે આપણે અહીંયા રેડિયનમાં ખૂણો એટલે કે સમતલ કોણનું સૂત્ર વાપરી શક્યા. હવે આપણે જાણીએ છીએ કે મેથ્સમાં મેથેમેટિકલી કોઈ એક સમીકરણ હોય અને એક જ વસ્તુ અજ્ઞાત હોય, બીજી બધી બાબતો તમે જાણતા હો,
તો જે વસ્તુ અજ્ઞાત છે ને એનું મૂલ્ય શોધી શકો. અહીંયા ડી અજ્ઞાત છે, જે ત્રિજ્યા આપણે નામ આપ્યું છે, પણ એકચ્યુઅલી એ શું છે? પૃથ્વીથી ગ્રહનું અંતર છે. તો પૃથ્વીથી ગ્રહનું અંતર ડી આપણે શોધવું છે. સ્મોલ બી એટલે કે ચાપની લંબાઈ, ધેટ ઇઝ પૃથ્વીનો વ્યાસ, એપ્રોક્સ 12,800 કિલોમીટર આપણે ઓલરેડી જાણીએ છીએ. આપણે એના મીટર કરવા પડશે, પણ મૂલ્ય આપણે જાણીએ છીએ. અને થીટા આપણે પ્રેક્ટિકલી માપેલો છે કે જે તે ગ્રહ વડે પૃથ્વી પરના બે વ્યાસાંત બિંદુઓ વિચારીએ તો એ બે અવલોકન સ્થાન વચ્ચે આંતરાતો ખૂણો કેટલો છે, થીટા, એ આપણે જાણીએ છીએ. તો ફાઇનલી આના પરથી તમે લખી શકો d ઇક્વલ્સ ટુ b બાય થીટા. અને આ સમીકરણ પરથી તમે પૃથ્વીથી જે તે ગ્રહનું અંતર શોધી શકો છો. ખાસ ધ્યાનમાં રાખવાની બાબત, આપણે રેખાકૃતિ દોરેલી છે. રેખાકૃતિનો અર્થ એવો થાય કે તમે જે તે માપ સ્પેસિફાઈડ સ્કેલ માપ મુજબ નથી લીધા, પણ તમને કન્વિનિયન્ટ પડે સમજવાનું એ રીતે તમે આકૃતિ દોરો છો. આવું સ્પષ્ટીકરણ આપવાનું કારણ, કદાચ એવો સવાલ થાય એમ કે ભાઈ આ અંતર પૃથ્વીની ત્રિજ્યા જેટલું છે, 6400 કિલોમીટર, તો પછી આ 6 દુ 12 ને 6 તરી 18 એપ્રોક્સ 20,000 કિલોમીટર અંતર રહેલો ગ્રહ છે? ના, બિલકુલ નહીં. આ તો લાખો કિલોમીટર દૂર રહેલો ગ્રહ છે. કદાચ એવો સવાલ થાય એમ કે ભાઈ આપણે તો અહીંથી આનું અંતર માપ્યું ને, પૃથ્વીથી અંતર થોડું ગણાય? તો આ તો તમને સમજવા માટે મેં અહીંયા પૃથ્વી આવી રીતે ડ્રો કરીને દેખાડી છે, અને આ અંતર ખૂબ નાનું લાગી રહ્યું છે. બાકી ખરેખર તો પૃથ્વી આટલી જ હોવી જોઈએ અને આ ગ્રહ હોવો જોઈએ ક્યાંય ઉપર. આપણે એવું નથી કર્યું, રેખાકૃતિ છે એટલે. તો આ તમે પૃથ્વીથી કોઈ પણ દૂરના ગ્રહનું અંતર શોધવા માટે જે મેથડ વાપરી શકો એ મેથડની આપણે ચર્ચા કરી. પરોક્ષ માપન માટે દ્રષ્ટિ સ્થાનભેદની રીત. પરોક્ષ માપન એટલા માટે કે તમને ડાયરેક્ટલી અંતરનું રીડિંગ નથી મળતું, તમારે ગણતરી કરીને ડી શોધવું પડ્યું. તો આપણે આને નામ આપ્યું પરોક્ષ માપનની રીત. હવે બીજી વસ્તુ આવે છે કે પરોક્ષ માપનના રીતમાં અંતરોના માપનની આ જ રીત, દ્રષ્ટિ સ્થાનભેદની રીત, તમે બીજી પણ એક બાબત માટે વાપરી શકો છો, જે છે કોઈ ગ્રહનું પરિમાણ માપવું. ગ્રહના પરિમાણનું માપન. આ પણ તમે દ્રષ્ટિ સ્થાનભેદની રીતથી શોધી શકો છો. આ શાના માટે હતું? મોટા અંતર તરીકે આપણે શું શોધ્યું આ મેથડ વડે? પૃથ્વીથી કોઈ દૂરના ગ્રહનું અંતર તમે આના પરથી શોધ્યું. બરાબર, એના માટેની આ આખી મેથડ હતી. પણ હવે તમારે શું કરવું છે? ગ્રહના પરિમાણનું માપન કરવું છે. ગ્રહનું પરિમાણ એટલે શું? પહેલો સવાલ તો એ થાય. સાદી ભાષામાં કહીએ તો ગ્રહની સાઈઝ. હવે ગ્રહ કેવા હોય છે? બધા ગોળાકાર. તો ગ્રહો ગોળાકાર હોવાથી, ગ્રહો ગોળાકાર હોવા પાછળ એ પાછું ફિઝિક્સ રહેલું છે. ગોળાકાર શેપ જ કેમ છે એના રીઝનમાં પણ ફિઝિક્સ જ છે. પણ હાલ પૂરતું આપણે જે પરિમાણનું માપન કરવાનું છે એની જ ચર્ચા કરીએ. તો ગ્રહના પરિમાણનું જે માપન કરવાનું છે, પરિમાણ ખરેખર શું હોય? કોઈ પણ ગોળો વિચારી લો, એના ક્ષેત્રફળનું સૂત્ર શું? 4πr². ગોળાના કદનું સૂત્ર 4/3 πr³, મતલબ ગુજરાતીમાં 4/3 πr². તો બંને કેસમાં ગ્રહની ત્રિજ્યા જાણવી જરૂરી છે આપણા માટે. તમે ઘણીવાર એવું વાંચો છો કે ભાઈ પૃથ્વીથી આટલા કિલોમીટર અંતરે આવેલો ગ્રહ, તો એ અંતરનું માપન આ રીતથી કરવામાં આવે. પછી તમે ઘણીવાર એવું વાંચો છો કે ભાઈ 100 ગ્રહની ત્રિજ્યા આટલી છે, અથવા વ્યાસ આટલો છે, અથવા પૃથ્વી કરતા આ ગ્રહ આટલો મોટો છે, આટલા ગણો મોટો છે, કે પૃથ્વીના આટલામાં ભાગનો છે. આવી ઘણી બધી માહિતીઓ આપણે બુક્સમાં વાંચેલી હોય છે. તો ગ્રહના પરિમાણનું માપન એ ખરેખર ગ્રહના વ્યાસનું માપન છે એવું તમે કહી શકો. વ્યાસ પરથી તમે ત્રિજ્યા શોધી શકો છો,
અને એકવાર ત્રિજ્યા શોધ્યા પછી વિચારો તમે લગભગ ઘણી બધી ભૌતિક રાશિઓ શોધી શકો. મેં કીધું એમ 4πr² એટલે ગ્રહની સપાટીનું કુલ ક્ષેત્રફળ શોધી શકો. પછી ધારો કે તમે ગ્રહનું કદ શોધવા માંગો તો 4/3 કરીને એ શોધી શકો છો. ધારો કે ગ્રહના દ્રવ્યની ઘનતા તમે માપવા માંગો છો તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો ગ્રહના દળનું માપન પણ પરોક્ષ રીતે થઈ શકે છે. હાલ પૂરતી એની ચિંતા નથી કરતા આપણે, પણ દળ તમે માપી લીધું, કદ તમે જાણો છો, તો પછી ગ્રહની ઘનતા કેટલી છે એ પણ તમે કહી શકો. એક બહુ સરસ ઉદાહરણ છે ઘનતાના માપનનું, શનિ. શનિ એવો ગ્રહ છે કે જે આપણાથી ખાસ્સા અંતરે રહેલો છે, લાખો કિલોમીટર અંતર છે શનિનું, છતાં આપણે અહીંયા બેઠા એના વિશે અભ્યાસ કરી શકીએ છીએ. અને શનિ આમ જુઓ તો અજાયબી વાળો ગ્રહ છે, પણ મેં જે એક્ઝામ્પલ આપ્યું એના રિલેટેડ ચર્ચા કે શનિનું બંધારણ શું છે એ આપણે અહીં બેઠા જાણી શકીએ છીએ. ફિઝિક્સમાં એવી ટેકનિક્સ છે. શનિની ઘનતા આપણે શોધીને તો આપણને ખબર પડી કે આ ઘનતા તો વાયુઓ માટે જે ઘનતા હોય ને એને મળતી આવે છે. તો તમે એવું કહી શકો કે શનિ અતિશય ઓછી ઘનતા ધરાવતો ગ્રહ છે. બીજી રીતે કહીએ તો શનિ વાયુનો ગોળો છે, શનિને જમીન જ નથી. માની લઈએ કે શનિને તમે આખે આખો ઊંચકીને એક જબરદસ્ત મોટો સમુદ્ર છે એની ઉપર મૂકી દો ને તો શનિ ડૂબે નહીં, તરે. પૃથ્વી ડૂબી જાય, શનિ તરે, કારણ કે પૃથ્વીની ઘનતા વધુ છે, શનિની ઘનતા ઓછી છે. તો આ એક માહિતી એટલા માટે આપી કે ઘણીવાર એવું લાગતું હોય કે આ બધું ભણીને શું કરવાનું, કેમ નહીં. આ બધું ભણવાથી તમને ઘણી બધી માહિતી મળે છે બ્રહ્માંડ વિશે, આખા બ્રહ્માંડ વિશે. અને નાની મોટી સિદ્ધિ ના કહેવાય એમ. તમે પૃથ્વી પર બેઠા બેઠા શનિ જે લાખો કિલોમીટર અંતરે છે એના વિશે પણ અહીંથી વાત કરી શકો છો. ગુરુનો ગ્રહ છે, શુક્રનો ગ્રહ છે, મંગળ છે, મંગળ પર તો માણસ પહોંચી ગયો, મંગલયાન. ચંદ્ર વિશે અભ્યાસ કરી શકો છો. અહીંથી કામની વાત શરૂ થાય છે કે ચંદ્રની ગતિ જે પૃથ્વીની ફરતે છે એ સમુદ્રમાં ભરતી ઓટ થવા માટે જવાબદાર છે. તો સમુદ્રમાં ક્યારે ભરતી આવશે, ક્યારે ઓટ આવશે, એ સમય પણ ચંદ્રની ગતિને આધારિત છે. અને ચંદ્રની ગતિ પર આધારિત ઘણી બધી ગણતરીઓ આપણે ફિઝિક્સમાં કરીએ છીએ. તો આ એક એક્ઝામ્પલ છે કે ઘણીવાર ફિઝિક્સ ભણતા ભણતા એવો સવાલ થતો હોય કે ભાઈ આ વસ્તુ જાણીને આપણે શું કરવાનું, શું કામની છે, આ કામ છે આનું. ઓકે, બેક ટુ અવર પોઈન્ટ. ધારો કે તમારે ગ્રહના પરિમાણનું માપન કરવું છે તો પહેલા તો તમે શું કરશો, આ ગ્રહ વિચારી લીધો. ધારો કે આ કોઈ ગ્રહ છે અને આ ગ્રહનો વ્યાસ ધારો કે d છે, આ અંતર d છે, આ બે વ્યાસાંત બિંદુઓ. તો ગ્રહનો વ્યાસ d, આ તમારે શોધવું હશે ગ્રહનો વ્યાસ. તો હવે અહીંયા જે કર્યું હતું ને એનાથી બિલકુલ ઉલટું ત્યાં કરવાનું છે. અહીંયા શું હતું, ગ્રહ દૂરનો હતો એટલે બિંદુવત હતો. આ દૂરનો ગ્રહ નથી, નજીકનો ગ્રહ છે એટલે તમને મોટો દેખાય છે. અહીંયા પૃથ્વી પરના બે સ્થાનો લીધા હતા, એના બદલે અહીંયા ગ્રહ પરના બે સ્થાનો છે. આ ગ્રહ છે આપણો. અહીંયા તમે બિંદુવત ગ્રહનું અવલોકન કરતા હતા, એના બદલે હવે અહીંયા શું છે, તમે પૃથ્વી પરનું કોઈ એક સ્થાન વિચારી લીધું. પૃથ્વી અહીંયા આમ છે આખી, તો પૃથ્વી પર એક જ અવલોકન સ્થાનેથી તમે ગ્રહના બે વ્યાસાંત બિંદુઓનું અવલોકન કર્યું. હવે ગ્રહના બે વ્યાસાંત બિંદુઓનું અવલોકન કરો તો ફરીથી એકવાર ધારો કે અવલોકન દિશાઓ વચ્ચે રચાતો ખૂણો આલ્ફા છે. તો આલ્ફાનું સૂત્ર શું થાય, ધારો કે પૃથ્વીથી તે ગ્રહનું અંતર d છે જે જ્ઞાત છે. d શોધવા માટે તમે આ રીતનો ઉપયોગ પણ કરી શકો છો એઝ વેલ. પૃથ્વીથી ગ્રહનું અંતર શોધવા માટે બીજી પણ રીતો છે, જેમાં એક મેથડ, આપણે થોડી અભ્યાસક્રમ સિવાયની વાત કરી રહ્યા છીએ, કે એક મેથડ એવી છે કે તમે અહીંથી કોઈ ધ્વનિ તરંગ મોકલો ત્યાં, વિદ્યુત ચુંબકીય તરંગ, તો એ વિદ્યુત ચુંબકીય તરંગ ત્યાં જઈને પાછું આવે
ગ્રહ સુધી જઈને એ સમય નોંધી લો. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ આપણે જાણીએ છીએ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ અવકાશમાં નક્કી હોય છે 3 × 10⁸ આપણે જાણીએ છીએ. તો ઝડપ બરાબર અંતર ગુણ્યા સમય. એમાં અંતર આપણે શોધવાનું છે. ઝડપ તમે જાણો છો, સમય કેટલો લાગ્યો એ તમે જાણો છો. તો જઈને પાછા આવતા લાગેલો સમય એનો ઉપયોગ કરીને તમે પૃથ્વીથી એ ગ્રહનું અંતર શોધી શકો છો. મતલબ કેપિટલ ડી શોધવું એ એટલી અઘરી વસ્તુ નથી. અચ્છા, હવે પાછું એ જ સૂત્ર આપણે યુઝ કરીએ જે આપણે અહીંયા કર્યું હતું, જે આપણું સમતલ કોણનું સૂત્ર હતું. શું સૂત્ર હતું? ખૂણો રેડિયનમાં બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો હવે અહીંયા ખૂણાને આપણે સંજ્ઞા આપી છે આલ્ફા. તો આલ્ફા ઇક્વલ્સ ટુ, ફરીથી એકવાર હું એક કાલ્પનિક વર્તુળ વિચારી લઉં છું. આ રહ્યું, ધારો કે આ આખું એક કાલ્પનિક વર્તુળ છે. તો આ કાલ્પનિક વર્તુળની ચાપ કેટલી છે? ડી. અને આ કાલ્પનિક વર્તુળના કેન્દ્ર પર પૃથ્વીનું આ સ્થાન રહેલું છે. પૃથ્વી પર જે સ્થાનેથી તમે અવલોકન કરો છો એ આ કાલ્પનિક વર્તુળના કેન્દ્ર પર રહેલું છે. તો ત્રિજ્યા કેટલી થઈ? કેપિટલ ડી. આ આલ્ફાને આપણે નામ આપ્યું ગ્રહનો કોણીય વ્યાસ. કારણ કે ગ્રહના વ્યાસ વડે પૃથ્વી સપાટી પરના કોઈ સ્થાને આંતરાતો ખૂણો છે, એટલે આપણે એને કોણીય વ્યાસ એવું નામ આપ્યું. તો આના પરથી તમે સમીકરણ લખી શકો સ્મોલ ડી ઇક્વલ્સ ટુ આલ્ફા કેપિટલ ડી. આલ્ફા તમે પ્રેક્ટિકલી માપી શકો છો, કેપિટલ ડી તમે જાણો છો, તો પછી તમે સ્મોલ ડી એટલે કે જે તે ગ્રહનો વ્યાસ કેટલો છે એ પણ માપી શકો છો. હવેનું કામ તો બહુ સિમ્પલ છે. તમે વ્યાસ શોધી કાઢ્યો, વ્યાસને 2 વડે ભાગી દો એટલે તમને ત્રિજ્યા મળી જશે. તો આપણે ત્રિજ્યા જ જોઈતી હતી. આપણું બેઝિક ઇન્ટેન્શન જ એ હતો ગણતરી કરવા માટેનો. તો આ એક બહુ બેઝિક મેથડ છે જે તમને આપવામાં આવી છે અને બહુ ઉપયોગી છે. પૃથ્વીથી કોઈ દૂરના ગ્રહનું અંતર પણ તમે આ મેથડ વડે શોધી શકો છો અને કોઈ ગ્રહના પરિમાણનું માપન પણ તમે આ મેથડ વડે કરી શકો છો. તો અવકાશીય અંતરોનું માપન કઈ રીતે થાય છે એ સમજવા માટે પણ આ રીત ઉપયોગી છે. અથવા પરોક્ષ માપન માટેની રીતો કઈ કઈ એનો એક તમને પ્રાથમિક ખ્યાલ આ મેથડ વડે આપ્યો છે કે ભાઈ પરોક્ષ માપન આ રીતે થઈ શકે. મોટા અંતરોના માપન માટે મેં કીધું તો એમ તમારે મેઝર ટેપ કે વ્હીકલ ત્યાં લઈને પહોંચવાની જરૂર નથી પડતી. તમે અહીંયા બેઠા આ બધો અભ્યાસ કરી શકો છો. તો આ મેથડ એનું એક બહુ સારું ઉદાહરણ છે કે પરોક્ષ માપન ખરેખર કઈ રીતે કરવામાં આવે છે. આપણે જે થિયરી ભણ્યા એ થિયરી પર આધારિત 2 ઉદાહરણો હવે આપણે લેવા જઈ રહ્યા છીએ. જેમાંથી પહેલું ઉદાહરણ પૃથ્વીથી કોઈ ગ્રહના અંતરનું માપન એ કરવાનું છે અને બીજું ઉદાહરણ ગ્રહના પરિમાણનું માપન એના પર આધારિત છે. તો આપણે બંને 1 by 1 જોઈએ. પહેલું તમને આપ્યું છે પૃથ્વીના વ્યાસાંત બિંદુઓથી ચંદ્રનું અવલોકન કરતા ચંદ્ર પાસે અવલોકન દિશાઓ વડે આંતરાતો ખૂણો 1°54' છે. પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁷ મીટર હોય તો ચંદ્ર પૃથ્વી અંતર શોધો. જો આપણે ચંદ્ર પૃથ્વી અંતર હમણાં જે દ્રષ્ટિ સ્થાનભેદની રીત જોઈ એમાં સમીકરણ લખ્યું હતું d બરાબર b/θ. આવું સમીકરણ હતું. આમાં હું કિંમતો મૂકું છું. તો b એટલે વ્યાસાંત બિંદુઓ વચ્ચેનું અંતર પૃથ્વી પરથી, એવું આપણે મેથડમાં જોયું હતું. એટલે 1.276 × 10⁷ મીટર છેદમાં થીટા કેટલો?
તો યાદ હોય તો આપણે જ્યારે આ સમીકરણ લખ્યું ત્યારે મેં કીધું હતું કે થીટા આપણે રેડિયનમાં લેવાનો છે, કારણ કે આપણે તો સમતલકોણ વાળું સૂત્ર વાપર્યું હતું ને, ચાપ ભાગ્યા ત્રિજ્યા વાળું. તો તમે સીધો ખૂણો સીધે સીધો 1 ડિગ્રી 54 મિનિટ નહીં લઈ શકો. તો પહેલા મારે આ થીટાનું કન્વર્ઝન કરવું પડશે. હવે એ થીટાનું પહેલા રૂપાંતરણ કરીએ રેડિયનમાં. જુઓ, થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ, એને હું આવી રીતે પણ લખી શકું. 1 ડિગ્રી એટલે 60 મિનિટ પ્લસ 54 મિનિટ એમની એમ રાખું તો 60 ને 54 114 મિનિટ થઈ. પણ હું ધારો કે મિનિટની સેકન્ડ કરું તો 114 ને મારે 60 થી ગુણાવવા પડે, આપણે એવું ગઈકાલે જોયેલું. અને હવે ધારો કે આ સેકન્ડનું મારે રેડિયનમાં રૂપાંતરણ કરવું હોય તો એને મારે 4.85 ગુણ્યા 10⁻6 વડે ગુણાવવા પડે. આ કઈ રીતે આવે છે એની ચર્ચા આપણે હમણાં કરીશું ઉદાહરણ 1 માં. હાલ પૂરતું એવું યાદ રાખો કે સેકન્ડમાંથી રેડિયન કરવા માટે આટલા વડે ગુણાવવા પડે. તો ફાઇનલી મને આનું સાદુરૂપ મળે છે 3.32 ગુણ્યા 10⁻2 રેડિયન. બસ આ કિંમત હું આમાં મૂકી દઉં તો 3.32 ગુણ્યા 10⁻2 રેડિયન. તો આના પરથી મને ડી નું મૂલ્ય મળે છે 3.84 ગુણ્યા 10⁸ મીટર, જે આપણો જવાબ છે. પણ આ તમારી ટેક્સ્ટબુકની મેથડ થઈ. આના કરતા વધુ ઈઝી વસ્તુ થઈ શકે છે. જો આ કન્વર્ઝન યાદ ન રાખવું હોય તો કમસે કમ આ દાખલામાં કરી શકો છો. શું કરવાનું? આપણે 1 ડિગ્રી 54 મિનિટ છે એને હું 1.9 ડિગ્રી લખી શકું. યાદ છે ગઈકાલે કીધું તું કે 54 મિનિટ એટલે 0.9 ડિગ્રી થાય. ત્રિરાશી મૂકો, 60 મિનિટે 1 ડિગ્રી તો 54 મિનિટે કેટલી? તો જવાબ 9 આવશે. 9 છક 54 એટલે 0.9 ડિગ્રી થયું. એટલે મેં આને સીધે સીધું 1.9 ડિગ્રીના સ્વરૂપમાં લખી નાખ્યું. બસ હવે તો તમે કન્વર્ઝન જાણો જ છો. 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન. ત્રિરાશી મૂકો તો 180 ડિગ્રીએ પાઈ રેડિયન તો 1.9 ડિગ્રીએ કેટલા? તો તમને ડાયરેક્ટ રેડિયન મળી જશે. તમારે આટલું લાંબુ નહીં કરવું પડે. બરાબર? તો મારે શું કરવું પડે? 1.9 ગુણ્યા પાઈ છેદમાં 180 કરવું પડે. આને સાદુરૂપ આપો એટલે આ જવાબ આવશે. ફરીથી સીધે સીધું આ પણ ન કરવું અને સીધું કન્વર્ઝન યાદ હોય કે ડિગ્રીના રેડિયન કરવા માટે π/180 વડે ગુણાવવું પડે, બેસ્ટ. એવું પણ કરી શકો છો. આ તો કદાચ સીધું કન્વર્ઝન યાદ ના હોય કે π/180 વડે ગુણાવવાના, તો આ ત્રિરાશી તો તમને મદદરૂપ થાય જ છે. તો આપણે આ રીતે પણ ગણતરી કરી શકીએ. બેમાંથી આપણને જે અનુકૂળ હોય એ રીતે આપણે જવાબ લાવવાનો છે. તમારી ટેક્સ્ટબુકમાં આપેલી મેથડ મેં બ્લુ ઇંકથી લખી છે. આઈધર વે તમે અહીંથી આગળ આ 1, 2 અને 3 સ્ટેપમાં સીધો જવાબ પણ લાવી શકો. અહીંયા તમારે પહેલા ડિગ્રીના મિનિટ કર્યા અને પછી મિનિટના સેકન્ડ કર્યા અને સેકન્ડના રેડિયન કર્યા અને એમાં પાછું એક કન્વર્ઝન યાદ રાખવું પડશે. એના કરતા આઈ થિંક આ ઈઝી પડે ઘણું બધું. તો તમે ડાયરેક્ટલી આ રીતે પણ જઈ શકો છો. ઓલ્ટરનેટ વે છે આ. અચ્છા, હવે બીજો દાખલો આવે છે. ઉદાહરણ 2.4 તમારું. સૂર્યનો કોણીય વ્યાસ 1920 સેકન્ડ છે. સૂર્ય પૃથ્વી અંતર d બરાબર 1.496 ગુણ્યા 10⁻11 મીટર હોય તો સૂર્યનો વ્યાસ શોધો. આપણે સૂર્યનો વ્યાસ શોધવા માટે હમણાં જે જોયું હતું કોઈ પણ ગ્રહનું પરિમાણ માપવાની રીતમાં, ગ્રહના પરિમાણના માપનની રીતમાં, ત્યાં આપણે સ્મોલ d લખ્યું હતું. સ્મોલ d ઇક્વલ્સ ટુ આલ્ફા d સ્વરૂપે. હવે આલ્ફાની કિંમત તમને આપેલી છે
1920 સેકન્ડ. હવે આપણે ડાયરેક્ટલી કન્વર્ઝન યુઝ કરીશું. 1 સેકન્ડ એટલે 4.85 ગુણ્યા 10 ની -6 રેડિયન. તો આ મેં શું કર્યું, તમને જે ખૂણો સેકન્ડમાં આપ્યો છે એનું રેડિયનમાં રૂપાંતરણ કર્યું અને કેપિટલ ડી ની કિંમત 1.496 ગુણ્યા 10 ની 11 મીટર. તો આ બંનેને જ્યારે તમે સાદુરૂપ આપશો ગુણાકાર કરીને ત્યારે તમને જવાબ મળશે 1.39 ગુણ્યા 10 ની 9 મીટર. આ તમને સૂર્યનો વ્યાસ મળી ગયો. કોણીય વ્યાસ આપ્યો તો એના પરથી તમે સૂર્યનો વ્યાસ શોધ્યો. હવે એક બે અગત્યની બાબતો બીજી, દાખલાઓ કઈ એમને એમ તો આપ્યા નથી, દાખલા પરથી તમને કંઈક માહિતી મળતી હોય અને એનસીઈઆરટી નો આપણો જે સિલેબસ છે એમાં એ લોકોનો મેઇન ઇન્ટેન્શન એ છે કે તમને કંઈક પ્રેક્ટિકલી યુઝફુલ હોય એવી માહિતી મળે. એવી માહિતી ક્યાં છે? જુઓ, આ અંતર જે છે એને આપણે ફિઝિક્સમાં નામ આપ્યું છે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. બરાબર? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એ માપ છે કે જે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર હોય. જો સૂર્યનું પૃથ્વીથી અંતર એ બહુ મોટું માપ છે, એ તમે સેન્ટીમીટર મીટર વગેરેમાં દર્શાવો ને તો ન ચાલે, કન્વિનિયન્ટ ના રહે. એમ મતલબ તમે મીટરમાં અહીંયા દર્શાવ્યું જ, પણ આ આખું લખવા કરતા એક એસ્ટ્રોનોમિકલ યુનિટ લખવું ઈઝી પડે. તો પહેલો ફાયદો તો આ છે કે તમને એક નવો એકમ જાણવા મળ્યો. તમને થિયરીમાં અલગથી પણ આ માહિતી આપેલી છે, પણ અહીંયા દાખલા પરથી પણ તમને આ એક નવી વસ્તુ જાણવા મળી. બીજી વાત એ છે કે આપણને અહીંયા પૃથ્વીનો વ્યાસ આપેલો છે. કેટલો? 1.276. પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણ્યા 10 ની 7 મીટર. હવે એક સાદો હિસાબ કરો તો ત્રિજ્યા એટલે આનું અડધું મૂલ્ય. આને હું 1.4 ગણી લઉં તો 0.7 અને આનું અડધું કરું તો લગભગ 0.6. તો પૃથ્વી કરતા સૂર્યનો વ્યાસ 100 ગણો છે, મતલબ ત્રિજ્યા પણ 100 ગણી છે. અને કદ કેટલું? ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં, મતલબ 10 ની 6 ગણું કદ. તો વિચારો પૃથ્વીની સામે સૂર્ય કેટલો બધો મોટો છે. તમને એક સાઈઝનું કમ્પેરિઝન પણ આના પરથી જાણવા મળે. આપણે ફિઝિક્સમાં જે કોઈ દાખલાઓ ગણીએ છીએ એ દાખલાઓ ગણ્યા પછી આપણે એ પણ વિચારવું જોઈએ કે પ્રેક્ટિકલી આનો મિનિંગ શું અથવા આનો ઉપયોગ શું. બધા દાખલાઓમાં આવું કરવું શક્ય નથી હોતું કે આપણે પ્રેક્ટિકલ રિલેવન્સ ત્યાં સેટ કરીએ કે ભાઈ વ્યવહારિક રીતે આ વસ્તુ આને મળતી આવે છે, પણ જ્યાં શક્ય હોય ત્યાં પ્રયત્ન કરીએ. એનો ફાયદો એ થાય છે કે આપણે જેડબલઈ નીટ કે કોઈ બી સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામ્સ, જસ્ટ લાઈક આપણે જે ગુજકેટ છે એવી રીતે બધી એક્ઝામ્સમાં જનરલી એ બાબત પર ભાર મૂકવામાં આવે છે કે તમારું અન્ડરસ્ટેન્ડિંગ કેવું છે. અને તમને જે ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે એ ક્વેશ્ચન્સ તમે ફિઝિક્સની રીતે વિચારો તો વધારે ઈઝી પડે સોલ્વ કરવા. તો એક તમારી વિચાર શક્તિ ડેવલપ થવી જોઈએ, એનો પણ આ એક સારો પુરાવો છે એવું કહી શકાય. તો આ બે ઉદાહરણો તમારી હમણાં જે આપણે બે રીતો લીધી, દ્રષ્ટિ સ્થાનભેદની રીત અને ગ્રહના પરિમાણના માપનની રીત, એના રિલેટેડ છે.